વિદ્યાર્થી મિત્રો કેમ છો? મારી YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો આજે આપણે વૈદિક ધર્મ અને સંસ્કૃતિનો ભાગ 4 આના સિવાયનો આપણે ભાગ 3 વિડિયો આપણે ઓલરેડી બનાવી નાખ્યા મારી YouTube ચેનલ એજ્યુકેશન ઓનલાઈન માં મૂકેલ છે। તો વિદ્યાર્થી મિત્રો તે જોઈ લેજો। એના સિવાય હડમ્પી સભ્યતાનું આખા આપણા લેક્ચર પૂરા કરી નાખ્યા છે। જે આપણે કન્ટેન્ટ છે GCRT NCRT બુકનો જ રહે છે। તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ IMP આપણો લેક્ચર બનતો રહેશે, કારણ કે આમાંથી જ અવારનવાર પરીક્ષામાં પૂછાય એવા પ્રશ્નો બનતા હોય છે। તો આપણે જોઈએ કે જે જીપીએસસી હોય, યુપીએસસી હોય, સીસી હોય કે કોઈ પણ એક્ઝામ હોય, કોન્સ્ટેબલ હોય, તો એમાં ખૂબ હેલ્પફુલ બનશે વિદ્યાર્થી મિત્રો। આપણે અગાઉ જોઈ લીધું વૈદિક ધર્મમાં ઉત્તર વૈદિક કાળ પતી ગયો, બાદમાં બ્રાહ્મણ ગ્રંથોની રચના થઈ વિદ્યાર્થી મિત્રો। વૈદિક સંહિતા પછી તરત જે ગ્રંથો લખાણા એ બ્રાહ્મણ ગ્રંથો, ઉત્તર વૈદિક કાળમાં જ લખાયેલા બ્રાહ્મણ ગ્રંથો એની આપણે ચર્ચા કરશું। એના સિવાય આરણ્યકો વિશે પણ આપણે ભણવાનો પ્રયત્ન કરશું, જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ આઈએમપી હોય। હવે જોઈએ કે બ્રાહ્મણ ગ્રંથો ઈ ગદ્ય સ્વરૂપે લખાયેલા કે કેવા સ્વરૂપે? ગદ્ય એટલે કે પાઠ હોય, ફકરા પ્રમાણે હોય। પદ્ય એટલે કે કવિતા સ્વરૂપે જે લખાય, સિમ્પલ ફંડા જે કવિતા સ્વરૂપે લખાયેલા હોય એને આપણે પદ્ય કહી, અને ગદ્ય એટલે કે ફકરા સ્વરૂપે લખાયેલા હોય એને આપણે ગદ્ય સ્વરૂપ કહેવામાં આવે છે। વૈદિક સંહિતા પછી તરત જ આ ગ્રંથો લખવામાં આવ્યા, એટલે કે બ્રાહ્મણ ગ્રંથો પછી લખવામાં આવ્યા છે। આમાં વેદ સંહિતાની સમજૂતી એટલે કે વેદ સંહિતાની સમજૂતીને ટીકા આપવામાં આવી, એટલે કે 4 ગ્રંથો છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, બરોબર। જેમાં ઋગ્વેદ વૈદિક કાલીનમાં લખાણા, બીજા 3 ગ્રંથો ઉત્તર વૈદિક કાળમાં લખાયા। એ ગ્રંથોની સમજૂતી આપેલી અને અમુક એમાં ટીકાઓ કરવામાં આવેલી છે, એનો એક આધાર લઈને, એક સોર્સ તરીકે લઈને જે બ્રાહ્મણ ગ્રંથોની રચના કરવામાં આવી છે। હવે બ્રાહ્મણ ગ્રંથોમાં જોઈએ તો ઋગ્વેદ સંહિતા જોઈએ તો એમાં કયા બ્રાહ્મણોએ લખેલું છે ઋગ્વેદ સંહિતા? તે જે ઋગ્વેદ સંહિતા લખેલા છે એતર્ય બ્રાહ્મણના જુદા જુદા યજ્ઞોનું વર્ણન છે એમાં ઋગ્વેદ સંહિતામાં। બીજું કે યજુર્વેદ સંહિતા, આ બધું પરીક્ષામાં પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો કે ઋગ્વેદ સંહિતામાં એતર્ય બ્રાહ્મણના જુદા જુદા યજ્ઞોનું વર્ણન છે। તો પરીક્ષામાં કેવું પૂછાય કે એતર્ય બ્રાહ્મણના જુદા જુદા યજ્ઞોનું વર્ણન કેમાં આપેલું છે? તો ઋગ્વેદમાં આપેલું, યાદ રાખજો। બીજું જોઈએ કે યજુર્વેદ સંહિતા એમાં શતપથ અને તેત્તિર્ય બ્રાહ્મણ, ખાસ યાદ રાખજો। યજુર્વેદ સંહિતા કોને? શતપથ અને તેત્તિર્ય બ્રાહ્મણ દ્વારા લખવામાં આવી છે। એમાં ખાસ શતપથ બ્રાહ્મણ છે તેને શુક્લ યજુર્વેદ લખેલો છે। કેવો? શુક્લ યજુર્વેદમાં એમાં સૌથી મોટો ગ્રંથ છે વિદ્યાર્થી મિત્રો। બ્રાહ્મણ ગ્રંથમાં, બધા ગ્રંથોમાં સૌથી મોટો ગ્રંથ એટલે શુક્લ યજુર્વેદ। એમાં પિતૃ, સોમ, રાજસૂર્ય વગેરે યજ્ઞનું વિસ્તાર વાઇઝ વર્ણન કરવામાં આવ્યું છે। કયું? પિતૃ યજ્ઞ, સોમ યજ્ઞ, રાજસૂર્ય યજ્ઞ, આ બધા યજ્ઞનું વિસ્તાર વાઇઝ, એમાં કયા શ્લોકો હોય અને કઈ રીતે પઠન કરવું પડે, એમાં શું એનું મહત્વ શું છે, કાણે એનું ઓલું કરવું પડે, કઈ તિથિમાં, એવું બધું વર્ણન શુક્લ યજુર્વેદમાં કરવામાં આવ્યું છે। કહેવાય છે કે શુક્લ યજુર્વેદ ખાસ કરીને યાજ્ઞવલ્ક્ય ઋષિએ લખ્યો માનવામાં આવે છે। તેત્તિર્ય બ્રાહ્મણ કોને કહેવામાં આવે? જે કૃષ્ણ યજુર્વેદ સાથે સંકળાયેલા હોય, જેનું પઠન કરતા હોય તો તેને તેત્તિર્ય બ્રાહ્મણ કહેવામાં આવે છે। ખાસ યાદ રાખજો કે કૃષ્ણ યજુર્વેદ ને તેત્તિર્ય બ્રાહ્મણ અને શુક્લ યજુર્વેદ આવતો શતપથ બ્રાહ્મણ। પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ આઈએમપી છે, યાદ રાખજો આઈએમપી। બીજું કે સામવેદ સંહિતા માટે અલગ અલગ 8 બ્રાહ્મણ ગ્રંથોની રચના થઈ છે। સામવેદમાંથી સોર્સ લઈ અલગ અલગ 8 બ્રાહ્મણ ગ્રંથોની રચના થઈ છે, જેમાં અથર્વવેદ સંહિતામાં ગોપથ બ્રાહ્મણ કહેવામાં આવે છે। જે અથર્વવેદ સંહિતાનું જેનું પઠન કરે એને ગોપથ બ્રાહ્મણ કહેવામાં આવે છે। ખાસ કરી ગાયત્રી મંત્રની સમજૂતી પણ અથર્વવેદમાં આપેલી છે। યાદ રાખજો કે અથર્વવેદ સંહિતામાં ગાયત્રી મંત્રની સમજૂતી આપેલી છે। બીજું બ્રાહ્મણ ગ્રંથ
યજ્ઞ ક્રિયાના વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે. યજ્ઞ ક્રિયાનું વિસ્તૃત વર્ણન બ્રાહ્મણ ગ્રંથોમાં આપણને જોવા મળે છે કે યજ્ઞ કઈ રીતે કરવા, શું એનું મહત્વ છે યજ્ઞનું, બધા તો એનું વિસ્તૃત વર્ણન આપણને બ્રાહ્મણ ગ્રંથોમાં જોવા મળે છે. યાદ રાખજો, વૈદિક સમયના ભારતીય સમાજના રીત રિવાજો, આધ્યાત્મિકતા તેમજ તાત્વિક વિચારધારાઓ પણ આમાં જોવાયેલી છે કે વૈદિક સમાજમાં એનું કેવું રીત રિવાજ હતું, એનું આધ્યાત્મિક રીતે કેવું મહત્વ હતું, તેનું બધું જ મહત્વ આપણને બ્રાહ્મણ ગ્રંથોમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, તો આ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ આઈએમપી બનશે કે આમાં હું પૂછાઈ શકે. જેવું પરીક્ષાની દ્રષ્ટિએ કહું તમને કે જીપીએસસી ની એક્ઝામમાં પૂછાય તો તમે એ મેન્સમાં પૂછાય કે બ્રાહ્મણ ગ્રંથો વિશે જણાવો તો તમે એમાં આપોઆપ લખી શકો છો. જ્યારે એમસીક્યુ કે પીવાયક્યુ સ્વરૂપમાં તમને જ્યારે પ્રશ્નો પૂછવામાં આવતા હોય તો ત્યારે કઈ રીતે પૂછે કે બ્રાહ્મણ ગ્રંથો કઈ રીતે લખાય, રચના કઈ સ્વરૂપમાં છે, તો ગદ્ય સ્વરૂપમાં લખાયેલું હોય. બીજો પ્રશ્ન શું બને કે ઋગ્વેદ સંહિતા એમાં કયા બ્રાહ્મણો જોવા મળે, એતરીય બ્રાહ્મણ. યજુર્વેદ સંહિતા શતપથ અને તૈત્તિરીય બ્રાહ્મણ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. બીજું કે પિતૃ, સોમ, રાસુર્ય વગેરે યજ્ઞનું વિસ્તારનું વર્ણન કયા ગ્રંથમાં છે. બીજું તૈત્તિરીય બ્રાહ્મણ કૃષ્ણ યજુર્વેદ સાથે સંકળાયેલા. એના સિવાય આપણે જોઈએ તો અથર્વવેદ સંહિતા ગોપથ બ્રાહ્મણ. આવા બધા અલગ અલગ ઘણા બધા આમાંથી પ્રશ્નો બનતા હોય. તો વિદ્યાર્થી મિત્રો એકવાર વ્યવસ્થિત વાંચી નાખજો જેથી તમારે કોઈ પરીક્ષામાં વાંધો ન આવે. આપણે ટોટલી જીસીઆરટી એનસીઆરટી બુકનું બધું જ કવર કરી નાખ્યું હોય કે આપણે આમાંથી કઈ જ બારનું પૂછાય પરીક્ષામાં એવું આપણે ભણવાનો પ્રયત્ન કર્યો છે. તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો એકવાર જોઈ લેજો. બીજું કે આરણ્યકો, બ્રાહ્મણ ગ્રંથો વેદ સંહિતા, વૈદિક સંહિતા બ્રાહ્મણ ગ્રંથો પૂરા થાય એટલે પછીની રચના જે થઈ છે એ આરણ્યકો. આરણ્યકોની આર્યોએ તેમના જીવનના અંતિમ ભાગમાં આરણ્યમાં કરેલા, આરણ્ય એટલે કે જંગલમાં, વનમાં કરેલા ચિંતન મનનના ફળ સ્વરૂપે રચાયેલા ગ્રંથો એટલે કે આરણ્યકો. એટલે કે વનમાં જેઓ પોતે પ્રાણાયામ કે જે બધું કરતા, વનમાં તેમનું જીવન, આધ્યાત્મિકતા, તો એના ફળ સ્વરૂપે શું મળે એનું આખું વિસ્તૃત વર્ણન આરણ્યકોમાં છે. આ ગ્રંથ વાનપ્રસ્થી અને મુનિઓ માટે બહુ સરળ યજ્ઞનું તેમજ જીવનચર્યા તેમજ બ્રહ્મ વગેરે ચિંતનના આધ્યાત્મિક વિવેચન છે કે બ્રહ્મ અને ચિંતનાત્મક વિવેચનનું એક વર્ણન આમાં આપેલું છે. યજ્ઞના કાંડ સાથે આધ્યાત્મિક સ્વરૂપ વિશે વિવેચન અપાયેલું છે. યજ્ઞના કાંડ અને આધ્યાત્મિક સ્વરૂપ વિશે વિવેચન અપાયેલું છે, એમાં આરણ્યકોમાં અપાયેલું છે. યાદ રાખજો ખાસ કરીને બ્રહ્મ અને આત્માના તત્વજ્ઞાનનો ઉપદેશ આરણ્યકોમાં જોવા મળે છે. એનો બ્રહ્મ અને આત્મા એ શું છે એનું વર્ણન આપણને આરણ્યકોમાં જોવા મળે છે. યાદ રાખજો ખાસ કરીને. બીજું કે આધ્યાત્મિક અને તાત્વિક દ્રષ્ટિમાં તેનું વિશેષ મહત્વ છે તેનું આરણ્યકોનું. ઋગ્વેદમાં જોઈએ તો કયા કયા આરણ્યક ગ્રંથો લખાયેલા જે ખૂબ આઈએમપી છે. તો ઋગ્વેદમાં એતરીય અને સંખ્યાયન આરણ્યક ગ્રંથો લખાયેલા છે. જ્યારે શુક્લ યજુર્વેદમાં જોઈએ તો મધ્યાદીન બૃહદારણ્યક અને કર્ણવ બૃહદારણ્યક. બીજું જૈમિનીયોપનિષદ આરણ્યક. આ બધા શુક્લ યજુર્વેદમાં લખવામાં આવેલા આરણ્યક. એમાંથી યાદ રાખજો ખાસ મહત્વ, ધર્મ ભાવનાની પરિપક્વ થઈ જોઈ શકાય છે. આમાં ધર્મ ભાવના પરિપક્વ થઈ જોઈ શકાય છે આરણ્યકોમાં. તો આપણે જોયું કે આરણ્યકોમાં શું શું મહત્વ. તો એમાં આપણે જોવા જઈએ તો આરણ્યક પહેલા તો જોઈએ કે બ્રાહ્મણ ગ્રંથ પછી આરણ્યકોની રચના થઈ ગઈ. આર્યોનું તેમના પોતાનું છેલ્લું જીવન જે વનમાં ગુજાર્યું, તો એ વનમાં ગુજાર્યું છેલ્લું અંતિમ જીવન, એ જીવનના ફળ સ્વરૂપે ચિંતન મનનના ફળ સ્વરૂપે રચાયેલા ગ્રંથોનું ચિંતન મન ના સ્વરૂપે આરણ્યકોની રચના થઈ. બીજું કે આ ગ્રંથમાં વાનપ્રસ્થી મુનિઓના બહુ સરળ યજ્ઞનું તેમજ જીવનચર્યા તેમજ બ્રહ્મનું
વગેરેનું વર્ણન આપણને આમાં જોવા મળે છે. બીજું કે યજ્ઞના કાંડ અને આધ્યાત્મિક સ્વરૂપ વિશે પણ આમાં મહત્વ જોવા મળે છે. આપણને આધ્યાત્મિક અને તાત્વિક દ્રષ્ટિનું વિશેષ મહત્વ આમાં જોવા મળે છે. ઋગ્વેદમાં એતરીય અને સંખ્યાયન આરણ્યક આવે, શુક્લ યજુર્વેદમાં મધ્યાદી અને બૃહદારણ્યક, કર્ણ બૃહદારણ્યક અને જૈમિનીયોપનિષદ આરણ્યક આવે. તો આ બધા આપણને આટલું આરણ્યક વિશે આપણે ભણી લીધું વિદ્યાર્થી મિત્રો. હવે બ્રાહ્મણ ગ્રંથો વિશે ભણી લીધું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઉપનિષદ વિશે ભણવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો જે પરીક્ષાની દ્રષ્ટિ ખૂબ આઈએમપી એવો આપણે વૈદિક ધર્મ અને સંસ્કૃતિમાં ભાગ 4માં આપણે ભણવાનો પ્રયત્ન કરીએ. બીજું વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આજે આપણે ભણી એ ખૂબ આઈએમપી હોય છે પરીક્ષાની દ્રષ્ટિ. એક માર્કમાંથી આમાંથી અવારનવાર પૂછાયેલા ઘણા બધા જીપીએસસીની એક્ઝામો, ગૌણ સેવાની એક્ઝામો અને હું તમને જૂના પરીક્ષામાં પૂછાયેલા એના પીવાયક્યુ પણ લાવીશ, એમસીક્યુ. તો તમને મજા આવશે. આપણે ભણાયેલું હોય એમાંથી જ પૂછાયેલા છે. એટલે આપણે એ રીતે જ ભણાવીએ કે જે પરીક્ષામાં પૂછાય અને પૂછાઈ શકવાના છે. તો ખૂબ આપણો આ લેક્ચરનો હેલ્પફુલ બનશે તમને. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.